નમસ્કાર દર્શક મિત્રો, હું છું અસ્મિતા. તમે જોઈ રહ્યા છો સમાચાર ગુજરાત. ભારતના ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં ડિજિટલ ક્રાંતિ અને વૈશ્વિક નિયમોના પાલનને વેગ આપવા માટે અમદાવાદના સિંધુ ભવન રોડ સ્થિત ગેટવે ખાતે એક ભવ્ય CXO મીટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ ઇવેન્ટ દરમિયાન ફાર્મા સેક્ટરના મુખ્ય પડકારો જેવા કે પ્રોડક્ટ ક્વોલિટી, પ્રોડક્શન સ્પીડ, ડેટા ઇન્ટિગ્રિટી અને વૈશ્વિક નિયમોની મંજૂરી અંગે વિશેષ સેશન્સ યોજાયા હતા. પ્રથમ સેશનમાં ડિજિટલ થ્રેડ ફોર ફાર્માસ્યુટિકલ્સના ઓવરવ્યૂ પર, દ્વિતીય સેશન ડિજિટલ R&D અને સાયન્ટિફિક ડેટા ફાઉન્ડેશન પર હતું. ત્યારબાદ ત્રીજા સેશનમાં સિમ્યુલેશન ડ્રિવન પ્રોડક્ટ એન્ડ પ્રોસેસ ડિઝાઇન દ્વારા દવાની શોધ અને ફોર્મ્યુલેશન પ્રક્રિયા ઝડપી બનાવીને પ્રોડક્ટના માર્કેટિંગ સમયમાં 20થી 30% ઘટાડો કરવાની ક્રાંતિકારી ટેકનિક સમજાવી હતી. મારું નામ ડૉક્ટર રાગીન શાહ છે. હું સ્ટ્રેટેજિક કન્સલ્ટન્ટ ખોડિયાર ટેકનોવેશન પ્રાઇવેટ લિમિટેડમાં છું. અને આ સ્પેશિયલ કવરેજ કરવાનું કારણ એ છે કે આપણે આજે તાજ ગેટવેમાં એક CXO મીટ કરી રહ્યા છીએ ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે, જેમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સ વિશે ભારતના અને આમ કહીએ તો ભારતમાં એટલે ગુજરાત ભારતનું એક એન્જિન છે ફાર્માસ્યુટિકલ હબ તરીકે. તો ગુજરાતના બધા CEO, CXO, CEO અને સાથે મોટી કંપનીના પ્લાન્ટ હેડ્સ અને રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સના મોટા અધિકારીઓ અત્યારે આ ચર્ચામાં ભાગ લેવા આવી રહ્યા છે. અને આ ચર્ચામાં મેજર ચર્ચા જે એ છે કે આજે જ્યારે ભારત એ દુનિયાની ફાર્મસી કહેવાય છે અને એ ફાર્મસીમાં અત્યારે ઘણી ચેલેન્જીસ આવી છે. અત્યારે દુનિયામાં વપરાતી દર 5મી દવા ભારત બનાવે છે, પણ સાથે સાથે અત્યારે ક્વોલિટી ઇસ્યુઝ આવ્યા છે, ડેટા ઇન્ટિગ્રિટીના ઇસ્યુઝ આવ્યા છે, કોસ્ટના કોમ્પિટિશનના ઇસ્યુ આવ્યા છે. તો આ ઇસ્યુઝને અને રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સ દિવસે દિવસે સ્ટ્રિક્ટ થતી જાય છે. તો આના ઈલાજ માટે અત્યારે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એટલે કે ઇન્ડસ્ટ્રી 4.0ને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં ઇન્કોર્પોરેટ કરવું એ ખૂબ જ જરૂરી બની ગયું છે. આવા સંજોગોમાં કેવી રીતે થાય? તો ખોડિયાર ટેકનોવેશન પ્રાઇવેટ લિમિટેડ અને સિમેન્સ આ બંને સાથે આવ્યા છે અને ભારતના બધા જ CEO, CXO અને મોટી ટોપ કંપનીઝને અમે આ બાબતે અવેર કરી અને એ પ્રોડક્ટ્સ અમે અવેલેબલ કરાવીએ છીએ કે જેથી કરીને દુનિયામાં સારી ક્વોલિટીની, ઝડપથી અને ઓછા ભાવે પ્રોડક્ટ બજારમાં મૂકી શકે. નામ જિગ્નેશ પટેલ છે. હું ખોડિયાર ગ્રુપના ગ્રુપ ડાયરેક્ટર છું. અમે 2003માં ખોડિયારની શરૂઆત કરી હતી અને અમે લોકો CAD, CAM, CE અને એનિમેશન ઇન્ડસ્ટ્રીને અમે લોકો ટાર્ગેટ કરતા હતા. અને અત્યાર સુધી પણ અમે ખોડિયારમાં ઓટોડેસ્ક, સોલિડવર્ક્સ, PTC, ANSYS જેવી કંપનીને અમે ઓથોરાઇઝ પાર્ટનર છે અને 3000થી વધારે વાર ઇન્ડસ્ટ્રીના કસ્ટમર છે. અને ખોડિયાર CAD સેન્ટર અમારું એશિયાનું નંબર 1 ટ્રેનિંગ સેન્ટર છે, જેમાં 1.5 લાખથી વધારે સ્ટુડન્ટ અમે ટ્રેન કરેલા છે. સો અમારું પર્પઝ એક જ છે કે અત્યારે મેં ફાર્મા ઇન્ડસ્ટ્રી સાથે અમે લોકો જોઈન્ટ થઈ રહ્યા છે અને અમે એક એવી અવેરનેસ લાવી રહ્યા છે કે જે ડિજિટલ યુગ જે આપણો થઈ રહ્યો છે, જે આપણા માનનીય પ્રધાનમંત્રી સાહેબનું ફોકસ છે કે આપણે ફાર્મામાં આગળ જવા જોઈએ, આપણે ડિજિટલમાં આગળ જવા જોઈએ. તો એના માટેની અમે શરૂઆત કરી છે અને ફર્સ્ટ ટાઈમ અમે લોકો આ એક ઇવેન્ટ અમે લોકો ફાર્મા માટે કરી રહ્યા છીએ કે જેનાથી દરેક લોકોને ફાર્મા ઇન્ડસ્ટ્રીને ડિજિટલ કરવા માટેનો સપોર્ટ મળી રહે. અને આના માટે અમે લોકો ફર્સ્ટ અમે લોકો ફાર્મા ઇન્ડસ્ટ્રીને અમે લોકો ડિજિટલ કરીશું, જેનો 3 મહિનાથી લઈને 1 વર્ષનો ટાઈમ લાગશે. અને એ લોકોને જો ટ્રેનિંગ પણ જોઈતી હોય તો એ ટ્રેનિંગ પણ ડિફરન્ટ અલગ અલગ મોડ્યુલ છે કે જે મોડ્યુલ્સમાં 15 દિવસથી લઈ અને એમાં 2 મહિના 3 મહિના સુધીની ટ્રેનિંગ હોય છે. તો એ પ્રમાણે અમે લોકો એમને ટ્રેનિંગ પણ આપવાના છે. અત્યારે તો જસ્ટ અમારી આ શરૂઆત છે. આજે જે અમારું થશે એટલે ફાર્મા ઇન્ડસ્ટ્રીની અંદર આમ જોવા જઈએ તો હવે અત્યારે પહેલાં એ લોકોને ટેકનોલોજી ઇમ્પ્લિમેશન થશે અને પછી એ લોકોનું ટ્રેનિંગ મોડ્યુલ આવશે. પણ અમે દરેક CEO, CXO અને જે કંપનીના માલિક છે એને અમે લોકો આ પ્લેટફોર્મ પર લાવવા માંગીએ છીએ અને એનું અમારું ફર્સ્ટ એફર્ટ છે જે અમે લોકો આના માટે કરીએ.